આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જોખમમાં. ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડર પર આવેલી ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ સંજાણ તરફ કેવી હાલતમાં જઈ રહ્યા છે તે દ્રશ્યમાન છે. સ્કૂલ વાહન ચાલકો નિયમોનું તાર કરી બાળકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. દરરોજ શાળા છૂટ્યા પછી વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડતા સ્કૂલ વાહનોમાં જરાય સાવચેતી રાખવામાં આવતી નથી. કેટલાક વાહન ચાલકો ઓવરલોડિંગ કરીને વધુ વિદ્યાર્થીઓને બેસાડે છે, જ્યારે અન્ય લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સહેજ પણ કોશિશ કરતા નથી. તે ઉપરાંત ઘણા વાહનોમાં જરૂરિયાતમંદ સુરક્ષા ઉપકરણો પણ નથી, જેમાં કે સીટ બેલ્ટ અને ઇમરજન્સી એક્ઝિટ. આ સમસ્યાને લીધે પેરેન્ટ્સ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે મેનેજમેન્ટ અને વાહન ચાલકોની આ બેદરકારી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે એમ છે. શાળાના ટ્રસ્ટીઓ, ટ્રાફિક પોલીસ અને સંચાલકોએ તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી પગલાં ભરવા માટે અનુરોધ કર્યો છે. સ્થાનિક ટ્રાફિક પોલીસ વિભાગે આ અંગે નિરીક્ષણ કરી અને સ્કૂલ વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાનું માર્ગદર્શન આપે એ હવે જરૂરી બન્યું છે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટેની આટલી મહત્વની વાતને જોતા શાળાઓને અને વાહન ચાલકોને તેનાથી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.